ફાઇનલી અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે, ત્યાં બસ સ્ટેશન ઉતર્યા અને હવે તડકો એવો ને જો બધા અત્યારે સોડા પીવા ઉભા રહી ગયા છે. એક આમાંથી અમે 6 જણા આમાં અને પોલી સામેની રિક્ષામાં આવ્યા, લાઈનમાં બેઠા હજી વેઇટિંગ કરે. હવે 15-20 મિનિટની વાર હવે હમણાં મીટિંગ ચાલુ થાય છે. અહીંયા મીટિંગમાં અત્યારે જો બધા લાઈનમાં બેસી ગયા આરામ. જો કોઈને કંઈ ખબર હોય તો મીટિંગનું ટિકિટ લેવાઈ ગઈ છે, બધે સ્કેન કરી તે હું આવી ગઈ છે ટ્રેન. હવે અત્યારે ગળદી ઓછી થયું, અત્યારે જો ભાઈ આરામથી બધા બેઠા ભાઈ પહેલા નંબરના ગેટે આવી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. છે ને અહીંયા ઉપર પાછળ સીટ છે, વાત છે ડગાઉટ છે. સવારના 6 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આ ઘડિયાળમાં મારે હાથમાં એટલે બતાવું પડ્યું કારણ કે આવડિયા ઘડિયાળ હું બંધ થઈ ગઈ ને એના હિસાબે મેં કીધું આમાં બતાવી દઉં. તો ભાઈ અત્યારે હવે જો 6 વાગ્યામાં અત્યારે રેડી થઈ ગયો અને અત્યારે જવાનું છે અમદાવાદ. એમાં હું IPL અત્યારે ચાલુ હોય ને તો અત્યારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજનો બીજો મેચ છે. રવિવારે 2 મેચ હોય. બીજો મેચ ગુજરાત ટાઇટન્સ વર્સિસ પંજાબ કિંગ્સ. તો એ ભાઈ મેચ જોવા જવાનું હોય તો અત્યારે હમણાં નીકળી બસમાં હું અને મારા ફ્રેન્ડ ભેગો જાવું અને હાઈરે આવે છે. અમુક માણસ તો એવા છે ને એને મેચમાં કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી ક્રિકેટમાં શું હોય કઈ રીતે હોય, તો એ હાઈરે આવે છે મેચ જોવા કે આવું છે લી તારે હે હાલશે ન આવતો તને કહેવાય ઓય નથી આવું તાર નથી આવું એમ ના. જો સવારમાં ઉઠી ગયા, ગુડ મોર્નિંગ. તમારે હાલો, એને ભલે ઘરે રહી, તમને ખબર પડે, એને તો કાંઈ ખબર નથી પડતી. તો ભાઈ ચાલો હવે અમે જઈએ. તો ભાઈ અત્યારે ચા રેડી છે તો ભાઈ ચા પી લઈ અને પછી ડાયરેક્ટ જાગી નહીં જાગી તો ગયા તો ડાયરેક્ટ ભાગી બસ સ્ટેશને, કારણ કે કંઈક 6:45 વાગ્યાની બસ છે. ચાલો ફાઇનલી ભાઈ બસ સ્ટેશને પહોંચી ગયા છીએ અને ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખીએ અને હવે ડાયરેક્ટ કાલે સવારે ગાડી અહીંથી લઈ. તો ભાઈ અત્યારે અમે બે પહોંચી ગયા. હમણાં ભાઈ ટૂંકમાં અમુક ફ્રેન્ડ નહીં આવે, ઓફિસવાળા ફ્રેન્ડ એ બધા અમુક અત્યારે એને 1-2 પહેલાં હતા એને એવી રીતના આવે. તો ભાઈ હમણાં આવે ઉપર ત્યાં લગીમાં બસમાં જોઈ લઈએ કે આ પ્લેટફોર્મ પર આવવાની છે. ફાઇનલી ભાઈ અત્યારે અડધે પહોંચી જાય. જો અહીંયા અમારી બસ છે, અત્યારે હોટલે બ્રેક મારી છે. અત્યારે જો અમારા આરે આ 2 બેનપણીઓ હોય, ભાઈ એક એના નાના બેન ને નાના ભાઈ જો એમાં ઊભા અત્યારે અને ચા નહીં હાલે. અત્યારે આ બાજુ આવડો ભાઈબંધ અમારો આ પહેલાં હતો ને આ ઓફિસમાં અને આ બે તો ભાઈઓ હોય હગા. અત્યારે જો ચા પાસ કરે છે. તો ભાઈ અત્યારે અડધે પહોંચી ગયા, જોઈએ કેટલા વાગે પહોંચે, કદાચ 11:15 વાગે કદાચ પહોંચી. ફાઇનલી ભાઈ અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે, ત્યાં બસ સ્ટેશન ઉતર્યા અને હવે જ્યાં રેસ્ટોરન્ટે જવાનું ત્યાં તો હજી બહુ વાગી આવી કદાચ 17 થી 18 કિલોમીટર. તો ભાઈ અત્યારે તડકો એવો ને જો બધા અત્યારે સોડા પીવા ઉભા રહી ગયા છે. ત્યાં ફૂલ તડકો, સોડા પીવી જાય પછી જાય માજા. જ્યાં જવાની ત્યાં 2 રિક્ષા કરી છે કારણ કે એકમાં અમારે નથી. અહીંથી કે ગાંધીનગર પાસે 17-18 કિલોમીટર. એક આમાંથી અમે 6 જણા આમાં અને પોલી સામેની રિક્ષામાં આવ્યા રહેલા જઈએ. હવે ચાલો ફાઇનલી અત્યારે જે વેન્યુ પહોંચવાનું હતું ત્યાં પહોંચી જાય. અત્યારે કંઈક 2 વાગે કંઈક મિટિંગ છે અને પછી ટિકિટ ને બધી ફૂડનું એના બધું સમજાવશે ટૂંકમાં એ આપશે. અત્યારે જોઈએ હવે કેટલા વાગે થાય. ત્યાં મેરીમેન્ટ રેસ્ટોરન્ટ છે ને ત્યાં આ બાજુ કંઈક રેસ્ટોરન્ટ, આ બાજુ બકેટ હોલે. અત્યારે સાફ સફાઈ હાલે કંઈક 2:30 વાગે છે ને 2:30 વાગે કંઈક છે મિટિંગ. હવે જોઈએ કઈ રીતે શું કહે. હવે ચાલો મિટિંગનો ટાઈમ હતો 2:30 વાગ્યાનો અને અમે પહોંચી જઈએ 2 વાગે. એટલે જો અહીંયા લાઈનમાં બેઠા હજી વેઇટિંગ કરે. હવે અંદર જ્યાં બકેટ હોલે ને આજે કારણ કે ચાર્જિંગ કરી હું હોશિયારી મારો આમ ઠાનમુના વહી જાઉં અંદર. હવે અહીંયા આ બકેટ હોલમાં છે મિટિંગમાં તો વાર ત્યાં લગીમાં જો અહીંયા અત્યારે ફોટોશૂટ હાલે છે. નો આવે જો થઈ ગયું થોડું 15-20 મિનિટની વાર હવે હમણાં મીટિંગ ચાલુ થાય છે. અહીંયા પીડીલાઇટ ડીલરની મિટિંગ છે અને અહીંયા મિટિંગમાં અત્યારે જો બધા લાઈનમાં બેસી ગયા આરામ. જો કોઈને કંઈ ખબર હોય તો મિટિંગનું મને ખબર બે હવે જોઈ શું છે અત્યારે. હવે જો અહીંયા બધું છે ને અત્યારે ગોઠવણીને કંઈક કરે છે. હવે થોડી ઘણી અત્યારે કંઈક મિટિંગ છે, પછી ટિકિટ આપી દે, પછી ડાયરેક્ટ સ્ટેડિયમમાં જવાનું. પછી પહેલાં જો અહીંયા ફૂડ માટે લાગેલું છે હે પૂરી હું હે પૂરી ઓલું કંઈ ખારું જો ઓલું કંઈ ખારું હોય જમી લઈ પછી જવાનું. ચાલો જો ફાઇનલી ભાઈ અત્યારે બપોરના 3:30 વાગે અત્યારે જમવા બેઠા. જો અહીંયા બધા જમવા બેસી ગયા. તો ભાઈ જો જમવામાં અત્યારે છોલેનું શાક છે, કુલચા છે, પછી આમાં સ્પ્રિંગ રોલ છે, ભજીયા છે. હવે જમી લે ને પછી જોઈએ આગળ કઈ રીતે. હવે ચાલો ફાઇનલી ભાઈ અત્યારે જમાઈ ગયો અને અત્યારે જો બધા છે ને આઈસ્ક્રીમ ખાઈએ. મારે તો આઈસ્ક્રીમ ખવાઈ ગઈ અને ભાઈ આ ટિકિટે આવી હમણાં થોડીક પછી
જાય હવે સ્ટેડિયમ બાજુ 4:30 વાગ્યા છે અને આ બાજુ અત્યારે જમીને ફાઇનલી ભાઈ અત્યારે સ્ટેડિયમ બાજુ હાલ્યા જાય. અહીંથી કંઈક 700 મીટર હાલ્યા જાય ને આ કંઈક મેટ્રો સ્ટેશન છે. મેટ્રો સ્ટેશન છે. બોલું નિરાત રાખો બોલું. બરોબર 700 મીટર હાલ્યા જાય ત્યાં મેટ્રો સ્ટેશન છે. મેટ્રો સ્ટેશનથી ડાયરેક્ટ તમારે ગેટ નંબર 1 ની સામે પણ ત્યાં ઉતરવાનું હોય એટલે ડાયરેક્ટ હા અત્યારે અહીંયા છે ભાઈ એક અહીંયા જોતા જઈએ તો વાંધો નથી. 2 કલાક પછી અમે 7 વાગે મેચ ચાલુ થઈ. 5 વાગે તો ગેટ ખુલે પછી જોઈએ હવે ક્યારે પહોંચી. હાઈલા તો જઈએ હવે હે ને આ જો અહીંયા પુલ રહ્યો ને મેટ્રોનું આ જો પાછળ પુલ એ મેટ્રોનું સ્ટેશન આવે ને પછી સામે જાય. સ્ટેશન જ નથી આવતું. 700 મીટર અઘરું પડે જો આ ભાઈને તડકો લાગવા માંડ્યો. ઓલા ભાઈ તો પાછળ રહી ગયા ભાઈ એને મોટું બોટું ધોવું પડે એમ. એમાં હું આ અને આ ત્રણેય ભાઈ બહેન આ સૌથી મોટો દેખાય નહીં સૌથી નાનો આ એટલા રહ્યા એટલા જ છે. આ સૌથી નાના જે હાઈટમાં દેખાય ને એ જ સૌથી મોટા છે પણ લાગે નહીં હોય તોય મેં કીધું ને હો બરોબર. જો અડધે પોગી ગયા પછી ઓલા પગ નથી મૂકતા હવે કેમ હવે જોઈએ હવે કેટલા વાગે ક્યારે કઈ રીતે મેટ્રો હોય પહેલી વાર હું તો જાઉં. આ ભાઈ ગયા છે દિલ્હીમાં. તું ગયો હોઈશ ને લાઈરે તો વાંધો નહીં. ચાલો અહીંયા ફાઇનલી ભાઈ બધાની ટિકિટ લેવાઈ ગઈ છે. બધે સ્કેન કરીને હું આવતો રહ્યો મારું ક્યાં આવ્યું. બધા સ્કેન કરીને અંદર આવે. પ્લેટફોર્મનો 2 ઉપર આવે. અહીંથી જવાનું કંઈક મોઢેરા સ્ટેશને ત્યાંથી કંઈક પહેલા નંબરનો ગેટ સામે જ થાય છે. એક્ઝિટમાં કરવાની છે આપણે ત્યાં હે રાજકોટમાં આવા ટૂંકમાં સ્કેન કરવાની નથી એમનું વયા જાય હબી. હે ટિકિટ ખોવાનું તો એક જણાના 90 રૂપિયા થાય. 90 રૂપિયા 35 રૂપિયા બધાયના થઈને થયા અને જો ખોવાની તો એક જણાના 90 રૂપિયા. હવે ચાલો ફાઇનલી ભાઈ આવી ગઈ છે ટ્રેન. હવે ઊભી રહે એટલે બધા ચડી જાય ટ્રેનમાં. જોઈએ હવે કેવો એક્સપિરિયન્સ થાય. તો પહેલી વાર જાઉં સ્ટેડિયમ આગળ જે સ્ટેશન હતું ત્યાં પોગી તો ગયા અંદર હું ઉતરાણો કારણ કે અંદર ટ્રાફિક એવો હતો ને કે ભાઈ આમ કોના જ ઊંચો નથી થાય એમ એટલો ટ્રાફિક હતો કે ભાઈ અહીંયા જોઈએ ટિકિટ હવે સ્કેન કરીને બહાર જાય અને જોઈએ હવે અહીંથી સ્ટેડિયમ કેટલું થાય પાછું. ફાઇનલી ભાઈ પહેલા નંબરના ગેટ આગળ આવી જાય અને આ બાજુ જો અત્યારથી બધેથી અને જર્સી ને ભાઈ ટૂંકમાં ઓલા ચાલે કલર કરવાવાળાને બધા અલગ અલગ ઝંડા ને જો અહીંયા ફ્લેગ સિટીના ફ્લેગ એ ભાઈ પંજાબના બધા ચાલુ થઈ ગયા. બપોરનો મેચ તો અત્યારે ચાલુ થઈ ગયો છે. અડધો પતવા આવ્યો હોય છે પહેલીની. હવે જોઈએ હજી અહીંથી કેટલું આગળ છે. પહેલાં બીજા નંબરના ગેટનો રસ્તો આવ્યો હોય. પહેલા નંબરનો જો સામે છે હજી સીધું જાયલું જવાનું હોય. અંદર જતા તમને ખબર પડી અંદર પાવર બેંક ને એવું બધું મનાઈ છે લઈ આવવાનું. તો ભાઈ અત્યારે હવે જો અહીંયા આવડ્યા એવો ને હેર એન્ડ કેર આ દુકાનમાં અત્યારે બધું રાખી દીધું હતું. બેગ ને એ બધું ખાલી અત્યારે વોલેટ ફોન ચશ્મા ને એ કાંઈ ભાઈ એટલી જ લઈ જવાનું. અંદર ઇલેક્ટ્રોનિક બીજી બધી વસ્તુ લઈ જવાનું મનાઈ છે. હવે જાય શું લઈ લીધી એટલે જ લીધી. કાંઈ છે ભાઈ 2 વાગ્યા લગી બધું મારો ધ્યાન હોય ને હમણાં પગ હેઠો મુકા. ફાઇનલી ભાઈ પહેલા નંબરના ગેટે આવી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તો ભાઈ હવે અંદર જાય હવે જોઈ કઈ રીતે એ પહેલાં આ બધાને ફોટો પાડવો હોય સ્નેપ લેવી તો ભાઈ લઈ લઈએ. જો અહીંયા સ્નેપ લઈ હાલ્યો. ચાલો જો અહીંથી હવે જાય હવે જોઈએ હવે અંદરથી કદાચ હજી તો ઘણું હાલવાનું હાવા મોલી બાજુ છે કંઈક સાઉથ પ્રીમિયમમાં વારો છે. ફાઇનલી સ્ટેડિયમમાં એન્ટ્રી તો લઈ લીધી તો આ ગરમી બફારો એટલો એને બધાય હાવા ફૂલ નીકળી જાય. હજી તો ઘણું આગળ જવાનું એમ તો અત્યારે હજી અહીંયા ફોટોશૂટ ને બધું હાલે ફોટાવાળા હાલે જોઈએ હવે ક્યાં સીટ કદાચ તો હાવ આગળની જ સીટ છે. ચાલો ફાઇનલી ભાઈ જ્યાં સીટની જગ્યા આવી ત્યાં પહોંચી ગયા. જો અહીંયા ઉપર છે ને અહીંયા ઉપર પાછળ સીટ છે અને અહીંયા જો આ મિડલમાં સૌથી ટૂંકમાં આવડવા જ છે ડગઆઉટ છે અને અહીંથી જ અહીંયા પ્લેયર જો ઉપરથી આમ નીચે આવશે. અહીંયા એક ટીમનું છે પછી બીજી ટીમનું માં ડગઆઉટ સામે છે જો અહીંયા. તો ભાઈ ટૂંકમાં સાઉથ પ્રીમિયમમાં કહેવાય ને કે હાવ નજીકની સીટ આવી બાકી તો ઉપરથી તો ઘણું આગું દેખાય. અહીંયા જો નજીકમાં જ છે ડગઆઉટ. હવે અત્યારે ફોટા પાડી લઈ પછી સીટ ઉપર જઈને બેસી જાય. અત્યારે તડકો ડાયરેક્ટ સામે મોઢા ઉપર આવે. અત્યારે જો અહીંયા પાણી પીવા આવ્યા અહીંયા પાણીમાં કેવું છે અહીંયા બોટલ મળે તો બોટલથી ગ્લાસમાં ભરીને લઈ જવાનું અથવા તો ગ્લાસમાં ભરીને આ પી લેવાનું કાં તો ભાઈ અંદર લઈ જવાનું. અંદર ક્યાંય પાણીની બોટલ અથવા તો કે ભાઈ અત્યારે થમ્સઅપનું લઈ જવાની મનાઈ છે એટલે જો બધા અહીંયા જ પીવે છે. ગ્લાસમાં લઈ જવાનું શીશા નહીં લઈ જવાનું. અત્યારે 10 મિનિટની વારે ટોસ થવામાં અત્યારે જો અહીંયા બધા આ બાજુ લાઇનમાં અત્યારે બેસી ગયા અને અહીંયા જો આ બાજુ અત્યારે ગુજરાતની ટીમ છે અને અહીંયા પંજાબની ટીમ આવડો પંજાબનું ટીમનું આ રહ્યું ને ડગઆઉટ પંજાબની ટીમનું સામે ગુજરાતની ટીમનું ડગઆઉટ અને અમારી આઈરે અમુક બીજા 2-4 છોકરા અને જો આવડા બધા અમારી આઈરે જ છે બીજા જોઈન થયા ડાયરેક્ટ અમદાવાદથી અમારે ભેગા થયા. હવે જોઈએ હવે ક્યારે મેચ ચાલુ થાય.
જો ફાઇનલી ભાઈ ટોસનો ટાઈમ થઈ ગયો ત્યાં જો ટોસ કરે અહીંયા હવે ચાલો જોઈએ હવે ફાઇનલી ભાઈ મેચ ચાલુ થવા જ જઈ રહ્યો છે અને આ બાજુ પંજાબના પ્લેયર ઉતરે ઓલી બાજુ ગુજરાતના પ્લેયર આવી કોમેન્ટ તો ચાલો ફાઇનલી ભાઈ પહેલી ઇનિંગ પતી ગઈ 164 રનનો ટાર્ગેટ આવ્યો શરૂઆત ગુજરાત એવી કરી હતી કે પંજાબ લાગતું તો 4 રન એની કરી શકે તો બે પ્લેયર સારું રમી ગયા 164 રન કરવાના તો ભાઈ હવે બ્રેક પડ્યો હતો ભાઈ ઇનિંગ બ્રેકમાં બહાર પાણી પી આવી ગરમી ફૂલ ચડી ગઈ પપ્પારો એવો હવે ચાલો રાતના 10:52 થઈ ગઈ અને આ બાજુ અત્યારે ભાઈ મેચ તો હજી ચાલુ છે કાંઈક કેટલા રન ઘટે ભાઈ 40 રન જ ઘટેની 6 ઓવર બાકી છે તો ભાઈ મેચ તો ગુજરાતવાળા આરામથી જીત્યા અમે નીકળી કારણ કે 1 વાગે બસ છે અને હજી ટૂંકમાં અહીંયા બસ સ્ટેશને પોગતા કલાક 2 કલાક માથે વહી ગયા કારણ કે મેટ્રો પકડશી કઈ રીતે તે પહેલાં આ બે જો અત્યારે અહીંયા કાંઈક ઓલું એની લિપસ્ટિક ગોતે કંઈક બહુ મોંઘી હશે કંઈક બહારથી લીધી હશે હું ત્યાં કીધું તું મળી ગઈ વાહ વાહ અમેરિકાની લિપસ્ટિક હતી ગઈ હવે મળી ગયા હું અહીંયા ગયા ને ત્યારે બધું કઢાવતા હતા ને એને કાઢી નહોતી અહીંયા કઢાવી નાખી અત્યારે ગોઈતી જ મળી ગઈ તો ભાઈ ચાલો ભાઈ હવે અત્યારે જાય ભાઈ હા તો ભાઈ આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભાઈ જોઈએ હવે કેટલા વાગે પોગી બસ સ્ટેશન અત્યારે હવે ગરદી ઓછી થઈ અત્યારે જો ભાઈ આરામથી બધા બેઠા હજી સ્ટેશન થોડુંક આગળ ત્યાંથી ઉતરી ભાઈ રિક્ષામાં જવાનું બસ સ્ટેશન ચાલો જો અત્યારે ફાઇનલી ભાઈ રાતે 12 વાગે બસ સ્ટેશને ઉતરી જાય હજી તો બસ આવવાની વાર છે અત્યારે તો હજી 12:15 થયા 1 વાગ્યાની બસ હજી કલાકની વાર તો ભાઈ નાસ્તો વાસ્તો કરી લે કારણ કે મેચની ટિકિટમાં ફૂડ ઇન્ક્લુડ નહોતું તો ભાઈ ત્યાં નાસ્તો કરી લઈ અને પછી ભાગી ડાયરેક્ટ રાજકોટ તો ભાઈ આ સાથે આજનો અમદાવાદનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો